Hello, welcome back to this channel. We will discuss example of Rolle's theorem. Example of Rolle's theorem. Example: give an example which show that three condition of Rolle's theorem is sufficient but not necessary. એક્ઝામ્પલ આપવાનો છે કે રોલ્સ કન્ડિશન 3 છે એ સેટિસ્ફાય થાય સફિશિયન્ટ બટ નોટ નેસેસરી. સોલ્યુશન જોઈએ. લેટ ટેક f of x is equals to sec x where x belongs to 0, 5 pi by 4. Since sec pi by 2 is undefined, f of x is equals to sec x is not continuous in 0 to 5 pi by 4. Since sec pi by 2 is undefined, એની વેલ્યુ sec pi by 2 ની વેલ્યુ ઇન્ફિનિટિવ થશે. f of x is equals to sec x is not continuous in 0, 5 pi by 4 ઇન્ટરવલમાં. 0 થી 5 pi by 4 ઇન્ટરવલમાં sec x છે કન્ટિન્યુઅસ નથી. ઓલ્સો f of x is equals to sec x is not derivable at pi by 2. pi by 2 પાસે derivable પણ નથી. pi by 2 પાસે sec x નું ડેરિવેટિવ પણ નથી થતું. And since f of 0 is equals to sec 0 is equals to 1 થશે. f of 5 pi by 4 sec 5 pi by 4 લખી શકાશે. 5 pi by 4 ને pi plus pi by 4 તો -√2 એની વેલ્યુ થશે. Therefore f of 0 is not equals to f of 5 pi by 4. f of 0 ની વેલ્યુ 1 આવે છે અને f of 5 pi by 4 ની વેલ્યુ છે એ -√2 આવે છે. તો f of 0 not equals to f of 5 pi by 4. Therefore all condition of Rolle's theorem are not satisfied but for x is equals to pi belongs to 0, 5 pi by 4. But for x is equals to pi belongs to pi છે 0 થી 5 pi by 4 ની વચ્ચે આવશે. f dash x f of x છે sec x તો sec x નું ડેરિવેટિવ
sec x into tan x. તો એફ ડેશ પાઈ શું થશે? x ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ પુટ કરી દઈએ તો એફ ડેશ પાઈ sec પાઈ ઇન્ટુ 10 બાય 0 થશે. ધેરફોર c પુટ કરી દઈએ એફ ડેશ c ઇઝ ઇક્વલ્સ ટુ 0. એક્સની જગ્યાએ c પુટ કરી દઈશું, બરાબર છે. એવો આપણને કોઈ 0 થી 5 પાઈ બાય 4ની વચ્ચેનો કોઈ એવો એલિમેન્ટ આપણને પાઈ મળે છે તો પાઈ ઇક્વલ્સ ટુ c, એફ ડેશ c ઇઝ ઇક્વલ્સ ટુ 0 મળે છે. તો કન્ડિશન છે, condition of Rolle's theorem are sufficient but not necessary. એક્ઝામ્પલ એવો આપવાનો છે કે રોલ્સ થિયરમની સફિશિયન્ટ કન્ડિશન છે સેટિસ્ફાઈ થતી હોય પણ નેસેસરી કન્ડિશન સેટિસ્ફાઈ ન થતી હોય. તો આપણે ફંક્શન લઈ લીધું sec x અને ઇન્ટરવલ લઈ લીધો 0 થી 5 પાઈ બાય 4. તો sec પાઈ બાય 2 છે ઇન્ફિનિટિવ થશે એટલે અનડિફાઇન્ડ થશે. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ sec x ઇઝ નોટ કન્ટિન્યુઅસ નહીં થાય આ ઇન્ટરવલમાં. આપણે રોલ્સ થિયરમની સ્ટેટમેન્ટ શું છે તો કે ક્લોઝડ ઇન્ટરવલ એ બીની વચ્ચે કન્ટિન્યુઅસ થવું જોઈએ, તો અહીંયા કન્ટિન્યુઅસ નથી થતું. ડિરાઇવેબલ એન્ડ ઓપન ઇન્ટરવલમાં થવું જોઈએ તો sec x છે નોટ ડિરાઇવેબલ ઓર પાઈ બાય 2 ડિરાઇવેબલ પણ નથી ઓપન ઇન્ટરવલ 0 થી 5 પાઈ બાય 4ની વચ્ચે. ત્રીજી કન્ડિશન થવી જોઈએ એફ ઓફ એ ઇક્વલ્સ ટુ એફ ઓફ બી, તો અહીંયા એફ ઓફ 0 નોટ ઇક્વલ્સ ટુ એફ ઓફ 5 પાઈ બાય 4 થાય છે. 3 કન્ડિશન હતી જે સ્ટેટમેન્ટની કે કન્ટિન્યુઅસ એના ક્લોઝડ ઇન્ટરવલમાં હોવો જોઈએ, ઓપન ઇન્ટરવલમાં એ ડિરાઇવેબલ હોવો જોઈએ અને એફ ઓફ એ અને એફ ઓફ બી બે ઇક્વલ થવા જોઈએ. એ ઇક્વલ્સ ટુ 0 છે અને બી ઇક્વલ્સ ટુ 5 પાઈ બાય 4 છે. તો અહીંયા એફ ઓફ એ મીન્સ એફ ઓફ 0 નોટ ઇક્વલ્સ ટુ એફ ઓફ 5 પાઈ બાય 4 થાય છે. ડિરાઇવેબલ પણ નથી, કન્ટિન્યુઅસ નથી. તો ઓલ કન્ડિશન ઓફ રોલ્સ થિયરમ આર નોટ સેટિસ્ફાય. બટ આપણે જે પ્રૂવ કરવાનું છે એફ ડેશ સી ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો અહીંયા એફ ડેશ એક્સ સેક એક્સ ઇન્ટુ 10x થશે. એફ ડેશ બાય સી કોઈ એવો એલિમેન્ટ ઓપન ઇન્ટરવલ એ બીની વચ્ચે એવો એક્ઝિસ્ટ થાય કે જે એફ ડેશ સી ઇઝ ઇક્વલ્સ ટુ 0 થાય. તો અહીંયા પાઈ આપણને કોઈ 0 થી 5 પાઈ બાય 4ની વચ્ચે એવો કોઈ એલિમેન્ટ જે એક્ઝિસ્ટ થાય છે કે જે એફ ડેશ પાઈ કરો છો તો 0 મળે છે, મીન્સ સી ઇક્વલ્સ ટુ પાઈ થઈ ગયું. તો એફ ડેશ સી ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો ઓલ કન્ડિશન ઓફ રોલ્સ થિયરમ આર સફિશિયન્ટ બટ નોટ નેસેસરી. નાવ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ verify Rolle's theorem. Verify Rolle's theorem for the function f of x is equals to x square minus 3x plus 2 x belongs to closed interval 1 2. Verify Rolle's theorem for the function f of x is equals to x square minus 3x plus 2 and x belongs to closed interval 1 2. આપણે વેરીફાઈ કરવાનો છે રોલ્સ થિયરમ. solution it is clear that f of x is defined for every x belongs to 1 2. F of x is defined for every x belongs to closed interval 1 2. ડિફાઇન થાય છે તો એફ ઓફ એક્સ છે શું થશે? કન્ટિન્યુઅસ ઇન ક્લોઝડ ઇન્ટરવલ 1 2.
ક્લોઝડ ઇન્ટરવલ 1 2 ની અંદર ફંક્શન છે કન્ટિન્યુઅસ થશે, પોલિનોમિયલ છે એટલે કન્ટિન્યુઅસ થશે. ઓલ્સો સિન્સ f ડેશ x અહીંયા શું મળશે? f ઓફ x x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2 છે તો x સ્ક્વેરનું 2x એન્ડ 3x નું 3 પ્લસ 2 નું 0. f of x is derivable in open interval 1 2. f of x છે એ ક્લોઝડ ઇન્ટરવલ 1 2 ની અંદર એ કન્ટિન્યુઅસ થાય છે, ઓપન ઇન્ટરવલ 1 2 ની અંદર એ ડિરાઇવેબલ પણ ફંક્શન છે. હવે આપણે f of a ઇક્વલ્સ ટુ f of b ફાઇન્ડ કરવાનું હોય. a એટલે અહીંયા 1 છે અને b એટલે 2 છે. f of 1 શું મળશે? તો કે 1 છે એ 1 માઇનસ 3 પ્લસ 2, 1 માઇનસ 3 પ્લસ 2 મીન્સ 0 મળશે. f of 2 4 minus 6 plus 2 is equals to 0. તો f of 1 is equals to f of 2 પણ મળી ગયું. f of 1 equals to f of 2 પણ મળી ગયું. રોલ્સ થિયરમની ત્રણ કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે તો આપણે કોઈ c એવો ઓપન ઇન્ટરવલ 1 2 ની અંદર એવો એક્ઝિસ્ટ થશે કે જે f ડેશ c કરો તો 0 થાય. Hence, f satisfy all condition of Rolle's theorem. Hence, by Rolle's theorem જો ત્રણે ત્રણ કન્ડિશન સેટિસ્ફાય થતી હોય તો c કોઈ એવો ઓપન ઇન્ટરવલ 1 2 ની વચ્ચે એવો એક્ઝિસ્ટ થશે કે જેથી આપણે f ડેશ c છે કરો તો 0 મળતો હોય. આ જે છે નેસેસરી કન્ડિશન કહેવાય, આ જે છે સફિશિયન્ટ કહેવાય કે ત્રણે ત્રણ કન્ડિશન સેટિસ્ફાય નથી થતી છતાં f ડેશ c ઇક્વલ્સ ટુ 0 આ એક્ઝામ્પલમાં થાય છે. આ એક્ઝામ્પલમાં વેરીફાઈ રોલ્સ થિયરમ મીન્સ નેસેસરી કન્ડિશનનું કહે છે. ત્રણે ત્રણ કન્ડિશન સેટિસ્ફાય થતી હોય તો આપણે જે વેરીફાઈ રોલ્સ થિયરમ કરવાનો કીધો તો કોઈ એવો c આપણને એવો મળશે કે જે f ડેશ c કરશો તો 0 મળશે. તો અહીં f ડેશ c ઇક્વલ્સ ટુ 0 મળશે. f ડેશ c અહીંયા f ડેશ x શું છે 2x માઇનસ c, તો એમાં f ડેશ c કરશું તો x ની જગ્યાએ c પુટ કરશું તો f ડેશ c તો કે 2c માઇનસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 0. 2c minus 3 equals to 0, that implies c is equals to 3 by 2. અને આપણે શું લખી શકશું કે એ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 1 2. તો આપણને અહીંયા c ઇક્વલ્સ ટુ 3 by 2 મળી જાય છે, 1 2 ની અંદર જ મળે છે. તો આપણો રોલ્સ થિયરમ છે એ વેરીફાઈ થઈ જાય છે કે સોલ્યુશન આપણે એનું મેળવવાનું હતું તો આપણે ક્લોઝડ ઇન્ટરવલ 1 2 ની અંદર કન્ટિન્યુઅસ બતાવી દીધું, ડિરાઇવેબલ બતાવી દીધું, f of a ઇક્વલ્સ ટુ f of b પણ બતાવી દીધું. ત્યારે c કોઈ આપણને એવો એક્ઝિસ્ટ થાય છે 1 2 ઓપન ઇન્ટરવલમાંથી કે જે f ડેશ c ઇક્વલ્સ ટુ 0 થાય છે. Now next example. So that there is no real number t for which the equation x square minus 3x plus t is equals to 0 has two distinct roots in closed interval 0 1. So that there is no real number t for which the equation x square minus 3x plus t is equals to 0 has two distinct roots in closed interval 0 1. આપણે ઇક્વેશન આપેલું છે x સ્ક્વેર માઇનસ 3x પ્લસ ટી એવો કોઈ એક્ઝિસ્ટન્ટ રિયલ નંબર ન થવો જોઈએ કે જે ઇક્વેશનના આપણને બે રૂટ મળતા હોય.
જોઈએ સોલ્યુશન let assume that for real number t equation x square minus 3x plus t is equals to 0 has two distinct roots alpha and beta where alpha is less than beta. આપણે એવા બે રિયલ રૂટ કોઈ ડિસ્ટિંક્ટ રૂટ ન મળતા હોય એવું કોઈ ટી માટે પ્રૂવ કરવાનું છે. તો સોલ્યુશનમાં આપણે એઝ્યુમ કરી લીધું કે સપોઝ કોઈ ટુ ડિસ્ટિંક્ટ રૂટ્સ આપણને મળે છે અને એ ડિસ્ટિંક્ટ રૂટ છે એ આલ્ફા અને બીટા છે. આપણે એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ ટી ઇક્વલ્સ ટુ 0ના કોઈ ટુ ડિસ્ટિંક્ટ રૂટ કોઈ એવો ટી આપણને જે આપેલો છે રિયલ નંબર એવો ન હોવો જોઈએ કે જે ઇક્વેશનના ટુ ડિસ્ટિંક્ટ રૂટ મળતા હોય. એક્ઝામ્પલમાં એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ ટી ઇક્વલ્સ ટુ 0 એમાં ટીની વેલ્યુ રિયલ નંબર એવી એક્ઝિસ્ટ ન થવી જોઈએ કે જેથી એને કોઈ બે ડિસ્ટિંક્ટ રૂટ મળતા હોય ક્લોઝડ ઇન્ટરવલ 0-1ની અંદર. તો આપણે એઝ્યુમ કર્યું કે સપોઝ કોઈ રિયલ નંબર ટી કોઈ એવો એક્ઝિસ્ટ થાય છે કે જે એને બે ડિસ્ટિંક્ટ રૂટ મળે છે આલ્ફા અને બીટા અને આલ્ફા ઇઝ લેસ ધેન બીટા આપણે એઝ્યુમ કરેલું છે. નાવ ઇન્ટરવલ alpha beta closed interval since f of alpha is equals to f of beta is equals to 0 because alpha beta are roots. રૂટ્સ કોને કહેવાય તો કે આલ્ફા અને બીટા છે એ રૂટ્સ છે. તો આ ઇક્વેશનમાં આપણે એક્સની જગ્યાએ આલ્ફા પુટ કરતા ઇક્વેશન સેટિસ્ફાય થતું હશે તો એને રૂટ કહેવાય. તો એફ ઓફ આલ્ફા અને એફ ઓફ બીટા મીન્સ કે એક્સની જગ્યાએ આલ્ફા અને એક્સની જગ્યાએ બીટા પુટ કરતા ઇક્વેશન સેટિસ્ફાય થતું હશે મીન્સ ઇક્વલ્સ ટુ 0 બની જતું હશે. તો આપણે એને રૂટ્સ કહીએ તો એફ ઓફ આલ્ફા પણ 0 થતું હશે, એફ ઓફ બીટા પણ 0 થતું હશે બીકોઝ આલ્ફા અને બીટા છે રૂટ્સ છે. એન્ડ સિન્સ એફ ઇઝ કન્ટિન્યુઅસ and derivable in closed interval alpha beta and open interval alpha beta respectively. f છે એ કન્ટિન્યુઅસ છે ક્લોઝડ ઇન્ટરવલ આલ્ફા બીટાની અંદર અને ડિરાઇવેબલ છે ઓપન ઇન્ટરવલ આલ્ફા બીટાની અંદર. f સેટિસ્ફાય રોલ્સ થિયરમ ની 3 કન્ડિશન છે. એક તો એફ કન્ટિન્યુઅસ હોવો જોઈએ એના ક્લોઝડ ઇન્ટરવલમાં, ડિરાઇવેબલ હોવો જોઈએ એના ઓપન ઇન્ટરવલમાં અને એફ ઓફ એ ઇક્વલ્સ ટુ એફ ઓફ બી થવું જોઈએ. તો અહીંયા એફ ઓફ આલ્ફા અને એફ ઓફ બીટા એ ઇન્ટરવલમાં બે ઇક્વલ મળે છે તો 3 કન્ડિશન સેટિસ્ફાય થાય છે. તો આપણે શું કહી શકીએ કે હેન્સ કોઈ આપણને સી એવો એલિમેન્ટ આલ્ફા બીટા ઓપન ઇન્ટરવલમાં એવો મળે છે કે જેથી સચ ધેટ એફ ડેશ સી ઇક્વલ્સ ટુ 0 થાય છે. એફ ડેશ સી ઇક્વલ્સ ટુ 0 થાય છે. એફ ઓફ એક્સ આપણને એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ ટી છે એનું ડેરિવેટિવ કરશું અને એની અંદર સી પુટ કરી દઈએ. ડેરિવેટિવ 2x માઇનસ 3 થશે, ડેરિવેટિવ આનો 2x માઇનસ 3 થશે, એની અંદર સી પુટ કરીએ 2c માઇનસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 0 મળશે. તો સી ઇક્વલ્સ ટુ 3/2 વેલ્યુ મળે છે કેની અંદર હોવી જોઈએ તો કે આલ્ફા બીટા. તો કે કોઈ 0-1 ઇઝ સબસેટ ઓફ આલ્ફા બીટા. તો 0-1 લઈ લઈએ તો 0 અને અહીંયા 0-1 માં કીધું છે ક્લોઝડ ઇન્ટરવલમાં તો ઓપન ઇન્ટરવલ 0-1 થશે.
તો 0 1 માં 3/2 આવે ને ઓપન ઇન્ટરવલ 0 થી 1 ની અંદર 3/2 એલિમેન્ટ નહીં આવે. Therefore C does not belongs to alpha beta, which gives contradiction. Hence our assumption is wrong. સી એલિમેન્ટ છે એ આલ્ફા બીટાની અંદર નથી આવતો, તો આપણને ત્યાં શું મળે છે? કોન્ટ્રાડિક્શન. રોલ્સ થિયરમ એવું કહે છે કે જો 3 કન્ડિશન સેટિસ્ફાય થતી હોય તો આપણને એફ ડે સી ઇક્વલ્સ ટુ 0 મળે અને સી છે એ કોઈ એના ઓપન ઇન્ટરવલની અંદર મળતો હોય. તો અહીંયા આપણને ઓપન ઇન્ટરવલમાં નથી મળતો, તો આપણે જે એઝ્યુમ કરેલું હતું એ રોંગ છે. આપણે એઝ્યુમ શું કરેલું હતું કે કોઈ આપણને રિયલ નંબર ટી એવો એક્ઝિસ્ટ થાય છે કે જે ઇક્વેશન છે x² - 3x + t = 0 ને બે ડિસ્ટિંક્ટ રૂટ આલ્ફા અને બીટા છે. તો આપણું જે એઝમ્પશન છે રોંગ છે. તો આપણે એના ઉપરથી શું કહી શકીએ કે કોઈ આપણને એવો રિયલ નંબર ટી કોઈ એક્ઝિસ્ટ નથી થતો કે જે ઇક્વેશન x² - 3x + t = 0 ને ટુ ડિસ્ટિંક્ટ રૂટ મળતા હોય ક્લોઝડ ઇન્ટરવલ 0 1 ની વચ્ચે. નાવ હવે આપણે થિયરમ જોઈએ. નેક્સ્ટ થિયરમ લાંગ્રાજીસ મીન વેલ્યુ થિયરમ જોઈએ. આ જે થિયરમ આની પહેલાનો જે થિયરમ જોયો હતો એ થિયરમનું નામ હતું રોલ્સ થિયરમ. હવે આપણે જે થિયરમ જોઈએ એનું નામ છે લાંગ્રાજીસ મીન વેલ્યુ થિયરમ. લાંગ્રાજીસ મીન વેલ્યુ થિયરમ. mean value theorem. Statement: let f be a function defined on closed interval ab such that ફર્સ્ટ કન્ડિશન છે f is continuous in closed interval ab and second condition છે કે f is derivable in open interval ab. Then there exists at least one number C belongs to open interval AB such that f dash C is equals to f of b minus f of a upon b minus a. લાંગ્રાજીસ મીન વેલ્યુ થિયરમનું સ્ટેટમેન્ટ f છે એ ફંક્શન ડિફાઇન્ડ ઓન ક્લોઝડ ઇન્ટરવલ a b હોય, ફંક્શન છે એ ડિફાઇન્ડ ઓન ક્લોઝડ ઇન્ટરવલ a b હોય ત્યારે કોઈ f છે કન્ટિન્યુઅસ ઇન ક્લોઝડ ઇન્ટરવલ a b હોય અને f ઇઝ ડિરાઇવેબલ ઇન ઓપન ઇન્ટરવલ a b હોય ત્યારે કોઈ આપણને એક c એવો એક્ઝિસ્ટ થાય ઓપન ઇન્ટરવલ a b ની વચ્ચેથીનો એલિમેન્ટ છે કે જેથી આપણે કહી શકીએ કે f ડેશ c શું મળશે? f of b minus f of a upon b minus a. f ફંક્શન ડિફાઇન્ડ ઓન ક્લોઝડ ઇન્ટરવલ a b આપેલો હોય, f છે કન્ટિન્યુઅસ ઇન ક્લોઝડ ઇન્ટરવલ a b થતો હોય, f ઇઝ ડિરાઇવેબલ ઇન ઓપન ઇન્ટરવલ a b હોય ત્યારે આપણને કોઈ c એલિમેન્ટ a b ઓપન ઇન્ટરવલની વચ્ચે કોઈ એવો એક્ઝિસ્ટ થાય કે જેથી f ડેશ c આપણને શું મળશે? f of b minus f of a upon b minus a. આપણે એવું પ્રૂવ કરવાનું છે કે આ બે કન્ડિશન સેટિસ્ફાય થતી હોય ત્યારે આપણને કોઈ c એલિમેન્ટ ઓપન ઇન્ટરવલ a b ની વચ્ચે એવો એક્ઝિસ્ટ થાય છે કે જે f ડેશ c ની વેલ્યુ છે f of b minus f of a upon b minus a થાય. પ્રૂફ જોઈએ. define a function f of x for
x is belongs to closed interval AB by f of x is equals to f of x minus ax. જે ફંક્શન f of x છે એ x બિલોંગ્સ ટુ આપણે કોઈ એ બી ક્લોઝડ ઇન્ટરવલમાંથી વેલ્યુ લઈ લઈએ એક્સની, તો જે ફંક્શન છે f of x એ કઈ રીતના ડિફાઇન થશે? સ્મોલ f of x માઇનસ ax, where a is constant such that f of a is equals to f of b. a છે એ કોન્સ્ટન્ટ છે અને f of a equals to f of b થાય છે. hence f satisfied third condition of Rolle's theorem. Rolle's theorem ની થર્ડ કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે. f of a equals to f of b એ થર્ડ કન્ડિશન છે રોલ્સ થિયરમની. તો a છે કોન્સ્ટન્ટ છે અને f of a equals to f of b થાય છે. તો આ જે f છે એની આપણી થર્ડ કન્ડિશન રોલ્સ થિયરમની સેટિસ્ફાઈ થાય છે. ઓલ્સો since f is continuous and derivable in closed interval AB and open interval AB respectively. f છે એ કન્ટિન્યુઅસ છે ઇન ક્લોઝડ ઇન્ટરવલ એ બી અને f ઇઝ ડિરાઇવેબલ ઇન ઓપન ઇન્ટરવલ એ બી છે. તો રોલ્સ થિયરમ શું કહે છે? રોલ્સ થિયરમ શું કહે છે કે f કન્ટિન્યુઅસ હોવો જોઈએ, f છે એ f કન્ટિન્યુઅસ હોવો જોઈએ, f ડિરાઇવેબલ હોવો જોઈએ અને f of a equals to f of b થવું જોઈએ. તો આના ઉપરથી ફંક્શન f of x છે એ કેવો થાય છે? કન્ટિન્યુઅસ ડિરાઇવેબલ અને એ છે એ કેવું છે? કોન્સ્ટન્ટ ફંક્શન છે. તો કોન્સ્ટન્ટ ફંક્શન છે એ કેવું હોય? કન્ટિન્યુઅસ અને ડિરાઇવેબલ. તો f of x માઇનસ ax આખું ફંક્શન છે એ કન્ટિન્યુઅસ થશે અને ડિરાઇવેબલ થશે. f of x કન્ટિન્યુઅસ છે એ x પણ થશે. આખું ફંક્શન છે એ કેવું થશે? કન્ટિન્યુઅસ થશે અને આખું ફંક્શન છે એ ડિરાઇવેબલ થશે. f of x is also continuous and derivable in closed interval AB and open interval AB respectively. f of x છે એ કન્ટિન્યુઅસ થાય છે અને ડિરાઇવેબલ થાય છે. કન્ટિન્યુઅસ છે ક્લોઝ ઇન્ટરવલ એ બી થાય છે અને ફંક્શન f of x છે એ ડિરાઇવેબલ થાય છે ઓપન ઇન્ટરવલ એ બી. હેન્સ function f of x is satisfy all the condition of Rolle's theorem. Therefore by Rolle's theorem there exists C belongs to AB. કોઈ આપણને C એવો ઓપન ઇન્ટરવલ AB ની વચ્ચે એવો એક્ઝિસ્ટ થશે કે જેથી આપણને such that f dash C શું થતું હશે? equals to 0. f dash C equals to 0.
અહીંયા કેપિટલ એફ છે, કેપિટલ એફ ડેશ સી ઇક્વલ્સ ટુ 0 થતું હશે. કેપિટલ એફ ડેશ સી ફંક્શન એફ ઓફ એક્સ શું છે? એફ ઓફ એક્સ માઇનસ એક્સ. તો અહીંયા એફ ડેશ સી પુટ કરવાનો છે એક્સની જગ્યાએ, એટલે એફ ડેશ સી માઇનસ એ ઇઝ ઇક્વલ્સ ટુ 0. અહીંયા એક્સનું 1 એટલે એ થશે, એક્સની જગ્યાએ સી, એફ ડેશ સી માઇનસ એ ઇઝ ઇક્વલ્સ ટુ 0. ધેટ ઇમ્પ્લાઇઝ એફ ડેશ સી ઇઝ ઇક્વલ્સ ટુ એ. એફ ડેશ સી ઇઝ ઇક્વલ્સ ટુ એ. હવે આપણને ખબર છે સિન્સ એફ ઓફ એ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ બી, એફ ઓફ એ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ બી, આને ઇક્વેશન નંબર 1 આપી દઈએ. સિન્સ એફ ઓફ એ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ બી, તો આપણે અહીંયા શું લખી શકીએ? એફ ઓફ એ માઇનસ એફ ઓફ બી છે, તો એફ ઓફ એ માઇનસ એ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ બી માઇનસ એ ઇન્ટુ બી લખી શકશું. એને કરતા કરશું તો એ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ બી, એને કરતા કરશું તો એફ ઓફ બી ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ. અને ઇક્વેશન નંબર 2 કહી દઈએ. ઇક્વેશન 1 એફ ડેશ સી ઇઝ ઇક્વલ્સ ટુ એ અને એ ઇઝ ઇક્વલ્સ ટુ ઇક્વેશન 2 એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ. ઇક્વેશન 1 અને 2, from equation 1 and 2 we get f dash c is equals to f of b minus f of a upon b minus a. Lagrange's mean value theorem આપણે જે પ્રૂવ કરવું હતું કે f dash c is equals to f of b minus f of a upon b minus a. Lagrange's mean value theorem શું કહે છે? f છે એ ફંક્શન છે ડિફાઇન્ડ ઓન ક્લોઝ ઇન્ટરવલ એ બી સચ ધેટ એફ છે કન્ટિન્યુઅસ હોવો જોઈએ ક્લોઝ ઇન્ટરવલમાં, એફ છે એ ડિરાઇવેબલ હોવો જોઈએ ઓપન ઇન્ટરવલમાં. ત્યારે કોઈ આપણને સી કોઈ ઓપન ઇન્ટરવલ એ બીની વચ્ચે એવો એક્ઝિસ્ટ થશે કે જેથી એફ ડેશ સી ઇક્વલ્સ ટુ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ થાય. આપણે એફ ડેશ સી ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ પ્રૂવ કરવાનું છે. પ્રૂફ ડિફાઇન્ડ અ ફંક્શન એફ ઓફ એક્સ ફોર એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ એ બી બાય એફ ઓફ એક્સ. ફંક્શન ડિફાઇન કર્યું એફ ઓફ એક્સ માઇનસ એક્સ, વેર એ છે એ કોન્સ્ટન્ટ ફંક્શન છે અને એફ ઓફ એ ઇક્વલ્સ ટુ એફ ઓફ બી થાય છે. તો એફ છે એ સેટિસ્ફાઈ થર્ડ કન્ડિશન ઓફ રોલ્સ થિયરમ. રોલ્સ થિયરમની થર્ડ કન્ડિશન છે એફ ઓફ એ ઇક્વલ્સ ટુ એફ ઓફ બી. તો એફ છે એ કન્ટિન્યુઅસ છે અને એફ છે એ ડિરાઇવેબલ છે. તો આપણે આના ઉપરથી એફ પણ કેવો થશે? કન્ટિન્યુઅસ થશે અને ડિરાઇવેબલ થશે. અને એફ ઓફ એક્સ છે એ રોલ્સ થિયરમની કન્ટિન્યુઅસ થાય છે, ડિરાઇવેબલ થાય છે અને એફ ઓફ એ ઇક્વલ્સ ટુ એફ ઓફ બી થાય છે. તો રોલ્સ થિયરમની 3 કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે. તો રોલ્સ થિયરમની 3 કન્ડિશન સેટિસ્ફાઈ થતી હોય ત્યારે કોઈ આપણને સી એલિમેન્ટ કોઈ એ બીની વચ્ચેથી એવો એક્ઝિસ્ટ થશે કે જે એફ ડેશ સી કરશો તો 0 મળશે. એફ ડેશ સી મીન્સ આનું ડેરિવેટિવ અને સી પુટ કરવાનું એક્સની જગ્યાએ. તો એફ ડેશ સી માઇનસ એ ઇક્વલ્સ ટુ 0 થશે, તો એફ ડેશ સી ઇક્વલ્સ ટુ એ થશે. હવે એફ ઓફ એ ઇક્વલ્સ ટુ એફ ઓફ બી છે, તો એફ ઓફ એ એટલે અહીંયા એ પુટ કરશું, તો એફ ઓફ એ માઇનસ એ ઇક્વલ્સ ટુ હવે એફ ઓફ બી છે તો અહીંયા બી પુટ કરશું, 2 ઇક્વલ્સ ટુ છે એમાં 2ની વેલ્યુ પુટ કરી તો એને કરતા કરશું તો એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 પરથી આપણે લખી શકશું કે એફ ડેશ સી ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ. આપણું લાગ્રાન્જિસ થિયરમ પ્રૂવ થઈ ગયું.